ગાંધીનગરમાં જે માણસ જોયું એને જોયું છે બધું જ તે ચોરસ છે, ક્યાંય વાંકું ચૂકું કશું જ નથી, બધું ચોરસ છે. રોડ બધા ચોરસ છે, કાટખૂણે કહેવાય. મકાનો બધા કાટખૂણે છે, બધું જ ચોરસ છે. ક્યાંય ટ્રાફિક જામ નહીં, ક્યાંય પાર્કિંગની સમસ્યા નહીં, કશું જ ગંદકી નહીં, બધું જબરજસ્ત મજા આવે એવું શહેર. શું કામ છે? કેમ કે એમાં ટાઉન પ્લાનિંગ છે. તો ગુજરાતના તમામ શહેરોમાં ટાઉન પ્લાનિંગ કેમ ન થઈ શકે? શહેરોની અંદર જાઓ તો વાંકા ચૂકા રસ્તા કેમ છે? જૂના જમાનાની વાત છોડી દો, છેલ્લા 10 વર્ષમાં જે શહેરો મોટા થયા, બોર્ડર વધી, 10 વર્ષની અંદરની જ વાત છે. એની પહેલા જે બાંધકામ થઈ ગયું, પણ માત્ર છેલ્લા 10 વર્ષમાં જે નવું બાંધકામ થયું, એ બાંધકામ કાટખૂણે કેમ નથી, ચોરસ કેમ નથી? બધી જ વસ્તુ ચોરસ કેમ નથી? ચંદીગઢમાં જાઓ તો બધું ચોરસ છે, ગાંધીનગર ચોરસ છે, દુનિયાના અનેક દેશોમાં આપણા ગુજરાતના છોકરાઓ રહે ત્યાં શું છે? બધું કાટખૂણે હોય છે, ટ્રાફિક જામ ન થાય. તો ટાઉન પ્લાનિંગ એક્ટ એ ગુજરાતની આમ જનતાને ખૂબ જ લાગુ પડતો વિષય છે.